બોડેલીના બાંગપુરા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી ટ્રેક્ટર ભરીને માલ સગેવગે કરતા ગ્રામજનોએ ઝડપી પાડ્યો। માખણી જિલ્લા પંચાયત બેઠકના સદસ્યના પતિની સસ્તા અનાજની દુકાનમાંથી સગેવગે થતો માલ જનતા રેડ કરી ઝડપી પકડાયો। ગ્રામજનોએ પોલીસ અને મામલતદારને બોલાવતા મામલતદાર દ્વારા ઝડપાયેલ માલ એક રૂમમાં સીલ કરાયો। ગઈકાલે રાત્રે 10:30 વાગે જિલ્લા પંચાયતના સદસ્યના પતિ બારિયા હસમુખભાઈ છોટાભાઈ દુકાનદાર જેઓના નામે દુકાન ચાલે છે તેમના દ્વારા રાત્રે 10:30 વાગે એક ટ્રેક્ટર જેટલો ઘઉં ચોખા અને ખાંડનો મુદ્દામાલ છે એ બાંગાપુરાની જનતા દ્વારા છે જનતા રેડ પાડીને છે પકડવામાં આવ્યો અને આ માલ છે અધર વ્યક્તિઓને છે એ વેચવા માટે છે સગેવગે કરવા માટે છે રાત્રે ભરવામાં આવતો હતો, પણ બાંગાપુરાની જાગૃત પબ્લિકે છે એકબીજાને જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચીને છે એ મુદ્દામાલને પકડ્યો છે। એક ટ્રેક્ટર ભરેલો માલ અને બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરીને પોલીસને પણ બોલાવવામાં આવી અને મામલતદાર સેવા સદનની અંદર મામલતદાર વિભાગની અંદર જાણ કરીને ત્યાંના માણસો પણ સ્ટાફ મિત્રો આવીને છે એ દુકાનને સીલ કરેલ છે।